નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું રવિ પટેલ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આશા રાખું છું દરેક વિદ્યાર્થી મિત્રોને પેપર સારું રહ્યું હશે. આજે આપણે લોકો બંધારણ વિષયને લઈને જે પણ પૂછાયેલા ક્વેશ્ચન છે એને એનાલિસિસ બેઝ ઉપર દેખવાના છે. ક્વેશ્ચનના આન્સર શું આવી શકે એ પણ દેખીશું. સાથે સાથે ક્વેશ્ચન પૂછવાનો એપ્રોચ શું હતો એ દેખીશું અને વાંચન આપણું કયા પ્રકારે હોવું જોઈએ આગામી સમય એ પણ આજે ચર્ચા બેઝ ઉપર લઈશું. ચલો સમય ન લેતા આ ક્વેશ્ચનને આગળ વધારું છું. અહીંયા પહેલો એક ક્વેશ્ચન તમને દેખવા મળશે. સુપ્રીમ કોર્ટને લઈને પૂછાયેલો ક્વેશ્ચન છે. સુપ્રીમ કોર્ટને લઈને એનું સલાહકારી ક્ષેત્ર છે એને લઈને એક ક્વેશ્ચન પૂછ્યો છે. આપણને ખ્યાલ છે કે સુપ્રીમ કોર્ટના કાર્યની શક્તિની અંદર એક મહત્વની કાર્ય કહી શકાશે સલાહકારી ક્ષેત્ર. એને લઈને શું કહે છે? વિધાનો ધ્યાને લો. અને નીચે અહીંયા તમે દેખશો તો વિધાન આપ્યા બાદ કહે છે કે સાચા વિધાન જે છે આની અંદર શોધવાના છે. પહેલા આપણે ચર્ચા કરીએ છીએ સુપ્રીમ કોર્ટનું સલાહકારી ક્ષેત્ર શું કહે છે. આપણને ખ્યાલ હોવો જોઈએ કે સુપ્રીમ કોર્ટનું સલાહકારી ક્ષેત્ર આર્ટિકલ નંબર 143 આર્ટિકલ 143 અંતર્ગત દેખવા મળે છે. આની અંદર મહત્વની ચર્ચા કરી છે કે સામાન્ય સંજોગની અંદર જો દેખવામાં આવે તો સ્પષ્ટ અહીંયા લખાયું છે કે રાષ્ટ્રપતિ જાહેર મહત્વનો કોઈ મુદ્દો છે, કાયદાને લગતો મૂંઝવતો કોઈ પ્રશ્ન છે, તો આ પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ જે છે એ સુપ્રીમ કોર્ટ પાસે શું કરી શકે? સલાહ માગી શકે. અને સુપ્રીમ કોર્ટને અહીંયા કહેવાયું છે જો તમને યોગ્ય લાગે છે તો તમે સલાહ આપી શકો છો અથવા સલાહ ન પણ આપી શકો. આનો મતલબ કે સુપ્રીમ કોર્ટ સલાહ આપવા માટે બંધાયેલ નથી. અને જો સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને સલાહ આપે છે તો અગેન રાષ્ટ્રપતિને અહીંયા વિકલ્પ આપે છે કે સુપ્રીમ કોર્ટે આપેલી સલાહ રાષ્ટ્રપતિ માટે બાધ્ય નથી. આનું મતલબ કે સલાહ ઈચ્છે છે તો સ્વીકારે, ઈચ્છે તો ન સ્વીકારે. આના સિવાયના પણ એક મહત્વના કેસની ચર્ચા કરી છે. એની અંદર તમને દેખવા મળશે એક મહત્વની તારીખ. જે તારીખ શું છે? 26 જાન્યુઆરી 1950 બંધારણના અમલની. બંધારણ અમલ પહેલા એટલે કે એના પૂર્વે કોઈ પણ પ્રકારની સંધિ એટલે કે ટ્રીટી થાય છે અથવા એગ્રીમેન્ટ એટલે કે કરાર થયા છે અને આ લગતો રાષ્ટ્રપતિને કોઈ મૂંઝવતો પ્રશ્ન છે તો રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માગી શકે. આ કેસમાં સુપ્રીમ કોર્ટને ફરજિયાત બનાવ્યું છે કે તમારે સલાહ આપવી શું રહેશે? ફરજિયાત રહેશે. અને આ કેસની અંદર તમે દેખશો તો રાષ્ટ્રપતિને અગેન અહીંયા છૂટ પ્રદાન છે. ઈચ્છે તો સલાહ સ્વીકારે, અચ્છા ઈચ્છે તો સલાહ ન સ્વીકારે. આ બંને કેસની અંદર તમે એક મહત્વનું એનાલિસિસ જે છે એ જ વસ્તુ અહીંયા ક્વેશ્ચન ફોર્મેટમાં પૂછ્યું છે. શું કહે છે? પહેલું વિધાન, જાહેર મહત્વની કોઈ બાબત, જનરલ ઇમ્પોર્ટન્સની કોઈ બાબત છે, બંધારણના અર્થઘટનને લઈને કોઈ મૂંઝવણ છે તો રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલત પાસે સલાહ માગી શકે. હા, આ વિધાન સાચું બનશે. આર્ટિકલ 143 નો મૂળ ઉદ્દેશ એ છે કે રાષ્ટ્રપતિ જાહેર મહત્વના મુદ્દા પર, અન્ય બંધારણના અર્થઘટન કે કાયદાને લગતા મૂંઝવતા પ્રશ્ન પર સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માગી શકે. બીજું શું કહે છે? સર્વોચ્ચ અદાલતે આપેલ સલાહ માનવા રાષ્ટ્રપતિ બંધાયેલ છે. તમે બંને કેસની અંદર ઓબ્ઝર્વેશન કરો કે રાષ્ટ્રપતિ સામાન્ય સંજોગમાં અથવા બંધારણ અમલ પૂર્વેની કોઈ પણ સંધિ છે એ કેસમાં જો સલાહ માગી છે તો સલાહ માનવા માટે બંધાયેલ નથી. તો અહીંયા હું કહી શકીશ કે આ વિધાન કેવું બને છે? ખોટું બને છે. તો અહીંયા આપણું વિધાન એક જ સાચું છે. તો આ કેસમાં તમે દેખો આન્સર કયો બનશે? આન્સર બનશે 1. હવે એક મહત્વની બાબત દેખો, બધા જ આના પછીના ક્વેશ્ચનમાં આ ફોર્મેટ તમને ધ્યાને લેવાશે કે ટોપિક આપ્યો હશે, આના વિધાન લખ્યા છે અને વિધાન સાચા કે ખોટા. માટે કહી શકાશે કે એનાલિસિસ બેઝ ઉપર તમને સમજ, તમારી અન્ડરસ્ટેન્ડિંગ કેમ ક્લિયર છે એ વસ્તુ પર પૂછાયેલા ક્વેશ્ચન છે. ડન છે દરેકને? અહીંયા પણ તમે દેખશો તો સમજ બેઝ ઉપરની માહિતી જે છે એ તમને અહીંયા વિધાન બેઝ ઉપર પૂછી છે. અગેન હું કહીશ કે વન લાઇનર ક્વેશ્ચન આર્ટિકલ 143 પૂછવાનું એવોઇડ કરાયું છે. તો દેખો અહીંયા સમજ બેઝ ઉપર જે માહિતી છે એને પ્રાધાન્ય આપ્યું છે. ચલો સેકન્ડ ક્વેશ્ચનને દેખીએ છીએ. સેકન્ડ ક્વેશ્ચન શું કહે છે? મૂળભૂત ફરજ વિશે બાબતોને ધ્યાને લો. અગેન સેમ ફોર્મેટ, વિધાન સાચા છે એ શોધવામાં આવે. હવે તમે દોસ્તો દેખો કે મૂળભૂત ફરજને લઈને વિધાન દેખું છું, પેરેલલમાં થિયરી સમજાવું છું. બંધારણ સભાએ સમજી વિચારીને મૂળભૂત ફરજોને બંધારણમાં સમાવેશ કરેલ. દોસ્તો ભારપૂર્વક સમજાવતો હોઉં છું કે મૂળ બંધારણ જ્યારે બંધારણ અમલમાં આવ્યું, બંધારણના ઘડવૈયા તૈયાર કર્યા બાદ
એ બંધારણમાં મૂળભૂત ફરજ જે છે એ મૂળભૂત ફરજો હતી જ નહીં. મૂળભૂત ફરજોની સંખ્યા કેટલી હતી? 0. આનો મતલબ કે બંધારણના ગઢવે બંધારણ તૈયાર કર્યું ત્યારે મૂળભૂત ફરજોને સ્થાન નથી આપ્યું બંધારણમાં. જ્યારે અહીંયા શું કહી રહ્યા છે કે મૂળભૂત ફરજો સમજી વિચારીને બંધારણમાં મૂકી છે. તો વિધાન કેવું ગણાશે? ખોટું. ધ્યાન લેશો, બંધારણની અંદર મૂળભૂત ફરજ માટે અલગથી ભાગ પછીથી ઉમેરાય છે. જે ભાગ આપણને ખ્યાલ હોવો જોઈએ 4A અથવા 4K, અને એની અંદર ઉમેરાયેલો અનુચ્છેદ આપણને ક્લિયર હોવું જોઈએ, અનુચ્છેદ 51A અથવા 51K, અને પછીથી ઉમેરાયું છે તો આપણને એનો બંધારણીય સુધારો ક્લિયર હોવો જોઈએ. 42મા ક્રમનો બંધારણીય સુધારો 1976, એટલે કે કહી શકાશે આ સુધારો જે થાય છે એ ઇન્દિરા ગાંધી સરકાર 1975 ઇમરજન્સી દરમિયાન, અને કહી શકાશે મૂળભૂત ફરજોની ભલામણ કરતી સમિતિ સરદાર સ્વર્ણસિંહ સમિતિ, અને આ માહિતી આપણને ક્લિયર હોવી જોઈએ. આ સરદાર સ્વર્ણસિંહ સમિતિએ કરેલી ભલામણને આધીન રહીને બંધારણમાં મૂળભૂત ફરજોને પહેલી વાર સ્થાન મળે છે 1976માં. ક્લિયર છે દરેકને? હવે આના પરથી કહી શકાશે કે મૂળ બંધારણમાં એક પણ મૂળભૂત ફરજ નહોતી, તો આ વિધાન કેવું બનશે? ખોટું. કારણ કે એ કહે છે કે સમાવેશ કરેલ હતો. બરાબર છે. સેકન્ડ શું કહે છે? મૂળભૂત ફરજોનું પાલન દરેક નાગરિકે ફરજિયાતપણે કરવાનું હોય છે. ભાઈ એક મહત્વનો સિદ્ધાંત છે, મૂળભૂત ફરજો નોન જસ્ટિસાયેબલ છે. આનો મતલબ કે મૂળભૂત ફરજોને ન્યાયતંત્ર જે છે એમાં લાગુ પાડી શકાતી નથી, દાવાપાત્ર નથી. દાવાપાત્ર નથી. એને લઈને કોર્ટમાં કેસ ન કરી શકાય પાલન માટે સીધા પરિસ્થિતિમાં. તો ધ્યાન લેશો, આ મૂળભૂત ફરજો નૈતિક રીતે પાલન કરવાની છે. મૂળભૂત ફરજો નાગરિક માટે એક પ્રકારે કહી શકાશે કે કઈ રીતે અપાયેલી છે? મરજિયાત સ્વરૂપે. મરજિયાત સ્વરૂપે અપાઈ છે, નહીં કે ફરજિયાત. તો અગેન હું કહીશ કે આ વિધાન પણ કેવું બને છે? ખોટું. અને બંને વિધાન ખોટા બને છે તો તમારી પાસે ઓપ્શન છે, ઓપ્શન ડી, બંનેમાંથી એક પણ નહીં. ક્લિયર છે દરેકને? હવે અહીંયા પણ હું કહીશ કે તમારા વાંચનને લઈને ક્લિયરિટી સ્પષ્ટ હોવી જોઈએ કે પહેલી વાર 42મા બંધારણીય સુધારાથી 10 મૂળભૂત ફરજને એક સાથે સ્થાન મળે છે, અને પછીથી 86મા ક્રમનો બંધારણીય સુધારો 2002 જે એજ્યુકેશન શિક્ષણને લઈને છે કે માતા પિતા અથવા વાલીએ તેના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂર્ણ કરવાની રહેશે. તો 11મી મૂળભૂત ફરજ અલગથી ઉમેરાય છે. તો તમને ક્લિયર હોવું જોઈએ 1975 ઇમરજન્સી નાગરિકને મૂળભૂત ફરજોને લઈને ઓલરેડી જાગૃત હોવા જોઈએ. આ ઉદ્દેશ સાથે સરદાર સ્વર્ણસિંહ સમિતિનું ગઠન અને પહેલી વાર 42મા સુધારાથી મૂળભૂત ફરજોને બંધારણમાં સ્થાન મળે છે. અને બીજી ક્લિયરિટી હોવી જોઈએ, આ નૈતિક સ્વરૂપે પાલન કરવાની છે, મરજિયાત છે. જો આને ફરજિયાત બનાવી છે તો કાયદા થકી બનાવી શકાય, સામાન્ય સંજોગમાં એનું ફરજિયાત પાલન થઈ શકે નહીં. તો માનું ત્યાં સુધી એ કન્સેપ્ટ ક્લિયર હોવું જોઈએ. અને એનાલિસિસ પૂછ્યું છે, અગેન તમે ઓબ્ઝર્વેશન દેખો, ન તો ભાગ, ન તો આર્ટિકલ, ન તો ક્રમના સંદર્ભમાં બંધારણીય સુધારો, આ ક્રમ વગેરે એવોઇડ કર્યા છે, જે એક પ્રકારે કહી શકાશે ફેક્ચ્યુઅલ ડેટા વન લાઇનરના સંદર્ભમાં. અને એનાલિસિસ બેઝ ઉપર પૂછાયેલો આ ક્વેશ્ચન છે. ચલો ક્વેશ્ચન ત્રીજો દેખીએ છીએ. ત્રીજા ક્વેશ્ચનની અંદર થોડું કહીશ કે એક ફેક્ચ્યુઅલ ડેટાને સ્થાન આપ્યું છે, પણ એ પણ થોડું ક્યાંક ને ક્યાંક કહી શકાશે સમજ બેઝ ઉપર પૂછવાનો પ્રયત્ન કર્યો છે. નીચેના પૈકી કઈ ભાષાઓનો સમાવેશ બંધારણની અનુસૂચિ 8માં થાય છે? દોસ્તો આપણને ખ્યાલ છે અનુસૂચિ 8 ભાષા સંબંધિત જોગવાઈઓ દર્શાવે છે, અને આ ભાષા સંબંધિત જોગવાઈમાં માન્ય ભાષા જે છે એનું લિસ્ટ અપાયેલ છે. મૂળ બંધારણ જ્યારે પણ બંધારણ અમલમાં આવ્યું ત્યારે બંધારણના ઘડવૈયાએ માન્ય ભાષા જે રખાઈ હતી 14, અને સમય સાથે આની અંદર વધારો થઈને વર્તમાન સ્થિતિમાં માન્ય ભાષાની સંખ્યા કેટલી થઈ છે? 22. તો એ પૂછ્યું છે કે અનુસૂચિ 8માં 22 ભાષાઓમાં કઈ ભાષાઓનો સમાવેશ થયો છે? એ વિકલ્પ તમે પસંદ કરો. બરાબર છે? બોડો, ડોંગરી, મૈથિલી, સાંથાલી. બરાબર છે? ધ્યાન લેશો, મૂળ બંધારણમાં 14 માન્ય ભાષા હતી, એના પછી કહી શકાશે 15મી ભાષા તરીકે સિંધી ભાષાને સ્થાન મળે છે. 21મા ક્રમનો બંધારણીય સુધારો 1967માં 16, 17 અને 18 આ 3 ભાષા એક સાથે ઉમેરાય છે. કોંકણી, મણિપુરી અને નેપાળી. અને આ કેસમાં સુધારો છે 71મા ક્રમનો કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ 1991 અને એના પછી જો તમે દેખશો તો 19, 20, 21 અને 22 આ છેલ્લે એક સાથે ઉમેરાયેલી 4 ભાષા છે, ને આ 4 ભાષા તમને છેલ્લે ઉમેરાયેલી છે ને એ એનાલિસિસ બેઝ પર પૂછી છે. એ આપણને ખ્યાલ હોવી જોઈએ. બોડો, ડોંગરી, મૈથિલી અને સાંથાલી અને ક્રમમાં પણ अच्छी પૂછી છે. બરાબર છે? અને આ ઓલરેડી 22 માન્ય ભાષામાં સ્થાન ધરાવે છે 92મા ક્રમના બંધારણીય સુધારા 2003 દ્વારા.
21માં 71 અને 92માં ક્રમનો અને 92ના ક્રમના સુધારાથી આ 4 ભાષાઓને અનુસૂચિ 8માં સ્થાન મળ્યું છે અને ચારે ભાષાને સ્થાન મળ્યું છે. તો કહી શકાશે અહીંયા વિકલ્પ પસંદ કરવાના છે કે અનુસૂચિ 8માં સ્થાન ધરાવે છે. તો ચારે ભાષા સ્થાન ધરાવે છે તો આન્સર શું બનશે? ડી બનશે. ક્લિયર છે દરેકને? જો અહીંયા 14 ભાષાઓ કઈ છે એ પણ ધ્યાન હોવું જોઈએ અને બાકીનું એક એનાલિસિસ બેઝ ઉપર ક્લિયર હોવું જોઈએ કે કઈ કઈ ભાષાઓ 22 માની ભાષામાં સ્થાન ધરાવે છે અને અહીંયા કહી શકાશે કે કઈ ભાષા છે કઈ ભાષા નથી એના એનાલિસિસ બેઝ પર પૂછેલો ક્વેશ્ચન છે. અને સરળતા એના માટે કે છેલ્લે થયેલા સુધારાની ચારેય ભાષાઓને અહીંયા સ્થાન આપ્યું છે. ચલો દેખીએ નેક્સ્ટ. રાજ્યસભા વિશે નીચેના વિધાનને ધ્યાને લો અને સાચા વિકલ્પ જે છે એ પસંદ કરો. હવે રાજ્યસભાને લઈને અહીંયા વિધાન દેખવાના છે. શું કહે છે? રાજ્યસભાના સભ્યોની ચૂંટણી રાજ્યના વિધાનસભાના સભ્ય અને વિધાન પરિષદના સભ્યો કરે છે. ધ્યાન લેશો, આપણને ક્લિયર હોવું જોઈએ. રાજ્યસભા જે છે એના ઇલેક્શનમાં ચૂંટાયેલ MLA જે છે રાજ્યના એ મતદાન કરે છે. કહી શકાશે 28 રાજ્ય અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશ જેમની પાસે વિધાનસભા છે. દિલ્હી, પુડુચેરી, જમ્મુ કાશ્મીર કાર્યરત થશે વિધાનસભા ત્યારે આવી જશે. બેઠકો ચોક્કસ ફાળવવામાં આવી છે. તો અહીંયા માત્ર ને માત્ર મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી વિધાનસભાના સભ્ય મતદાન કરે છે. વિધાન પરિષદના સભ્યો મતદાન કરતા નથી. તો આ વિધાન કેવું બનશે? ખોટું બનશે. ચલો એલિમિનેશન પદ્ધતિ થોડી વિચારીએ. એક ઓપ્શન હટી જશે કારણ કે પહેલું વિધાન ખોટું છે, શોધવાના સાચા છે. બીજું શું કહે છે? રાજ્યસભા સંસદને રાજ્યાદિના વિષય પર કાયદો બનાવવા માટે અધિકૃત કરી શકે. દોસ્તો હંમેશા મેં પ્રાધાન્ય આપ્યું છે મુદ્દાને કે કઈ કઈ જગ્યાએ બંધારણમાં રાજ્યસભા જે છે એ લોકસભા કરતાં વિશેષ પાવર્સ ધરાવે છે. એમાંનો એક આ ટોપિક છે અને આ ટોપિક આપણને દેખવા મળશે ભાગ નંબર 11 સેન્ટ્રલ સ્ટેટ રિલેશન. બરાબર છે? કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધ, જ્યાં તમને દેખવા મળશે ધારાકીય સંબંધ અને ધારાકીય સંબંધમાં તમને દેખાશે કે રાજ્યાદિના વિષય પર કઈ કઈ પરિસ્થિતિમાં સંસદ કાયદો ઘડી શકે. એમાંની પહેલી પરિસ્થિતિ જે છે એ આ જ વર્ણન કરાઈ છે અને આના માટેનો અનુચ્છેદ પણ ખૂબ મહત્વનો છે. અનુચ્છેદ નંબર 249 249 ત્યાં સ્પષ્ટ કીધું છે કે રાજ્યસભા પ્રમાણિત કરે કે રાજ્યાદિનો કોઈ વિષય છે, આ વિષય પર કાયદો બનાવવો એ રાષ્ટ્રહિતમાં છે. તો આવી પરિસ્થિતિમાં સંસદ કાયદો ઘડી આપે અને એ જ વિધાન લાઈન ટુ લાઈન અહીંયા પૂછ્યું છે રાજ્યસભાના સંદર્ભમાં કે સંસદને રાજ્યાદિના વિષય પર કાયદા બનાવવાની સત્તા આપી શકે. તો આશા રાખું છું એક એનાલિસિસ બેઝ પર છે કારણ કે બંધારણની અંદર સામાન્ય સંજોગમાં રાજ્યાદિમાં વિષય પર કાયદો રાજ્યાદિના વિષય પર કાયદો રાજ્ય વિધાનમંડળ બનાવે છે, પણ 5 પરિસ્થિતિ જ્યાં રાજ્યાદિના વિષય પર કાયદો કોણ ઘડે છે? સંસદ. અને એ કઈ કઈ પરિસ્થિતિમાં? તો એમાંની એક પરિસ્થિતિ રાજ્યસભા, બીજી પરિસ્થિતિ આના પછીનો આર્ટિકલ 250 રાષ્ટ્રીય કટોકટી લાગે ત્યારે, એના પછી આર્ટિકલ 252 252 જ્યાં 2 કે તેથી વધુ રાજ્ય સામેથી સંસદને સત્તા આપે ત્યારે, અને ચોથી પરિસ્થિતિ આ જ ભાગ 11માં લખી છે એ છે આર્ટિકલ નંબર 253 અંતર્ગત કે આંતરરાષ્ટ્રીય સંધિ કરાર કરવા છે ત્યારે રાજ્યાદિના વિષય પર કાયદો કોણ ઘડી શકે છે? સંસદ. અને પાંચમી પરિસ્થિતિ ભાગ 18 કટોકટી રાષ્ટ્રપતિ શાસન સમયે પણ સંસદ રાજ્યાદિના વિષય પર કાયદો ઘડી શકે એ બાબતથી અહીંયા એક ટોપિક લીધો છે. ડન છે? ચલો એના પછી દેખો રાજ્યસભા બંધારણીય સુધારાને લગતા ખરડો પસાર કરતા અટકાવી શકે. ચોક્કસ કહી શકાશે આ વસ્તુ પણ આપણને પૂછાઈ છે આર્ટિકલ નંબર 368 ને લઈને. ભાગ નંબર 20 બંધારણીય સુધારાની પ્રક્રિયા જેનો આર્ટિકલ છે આર્ટિકલ 368 બંધારણીય સુધારા માટે ખરડો. દોસ્તો ધ્યાન લેજો, બંધારણીય સુધારાના ખરડામાં રાજ્યસભા અને લોકસભાને સમાન સત્તા છે. બંને ગૃહ પોતાના ગૃહમાંથી વિશિષ્ટ બહુમતીથી પ્રસ્તાવ પારિત કરે તો જ અહીંયા બંધારણીય સુધારા માટે આગળ વધી શકાય. અહીંયા કોઈ જ પ્રકારની જોઈન્ટ સિટિંગ સંયુક્ત બેઠકની જોગવાઈ નથી અને કહી શકાશે કે ન તો તમે રાજ્યસભાને ઇગ્નોર કરી શકો, રાજ્યસભાની વિશિષ્ટ બહુમતી મેળવવી આવશ્યક. અને આ વિશિષ્ટ બહુમતી શબ્દોમાં જાણકારી માટે કહું છું, કુલ સભ્યોના 50% પ્લસ હાજર રહીને મતદાન કરનારના 2/3 અને 2/3 હવે તમામ બહુમતીને આપણે વિશિષ્ટ બહુમતી તરીકે ઓળખીએ છીએ. તો દેખો જો બંધારણીય સુધારણા ખરડાને અહીંયા વિશિષ્ટ બહુમતી ન મળે તો અટકી શકે છે. કયા ગૃહમાં? રાજ્યસભા. તો આ વિધાન કેવું બનશે? સાચું બનશે. ચોથું વિધાન શું કહે છે? રાજ્યસભા નાણાં ખરડાને પસાર થતો અટકાવી શકે. ના ભાઈ, 14 દિવસ સુધી વધુમાં વધુ રોકી શકે પણ 14 દિવસ બાદ અટકાવી નહીં શકે કારણ કે રાજ્યસભાને નાણાં ખરડામાં સત્તા નથી. લોકસભા જ્યાંથી સરકાર બને છે વધુ સત્તા આપી છે. તો કહી શકાશે વિધાન કેવું બને છે? ખોટું. માત્ર રોકી શકે.
એટલે કે એક પ્રકારે કહી શકાય 14 દિવસ સુધી, પણ સંપૂર્ણ રીતે અટકાવી નહીં શકે કે ના ખરડાને આગળ જવા થતો રોકવો છે તો આવું નહીં કરી શકે. તો કહી શકાય બીજું અને ત્રીજું વિધાન સાચું છે. સાચો આન્સર કયો બનશે? સાચો આન્સર અહીંયા બની રહ્યો છે એ બનશે બી. ક્લિયર છે? હવે હું આની અંદર કહી શકું એક સ્ટેટમેન્ટ ભાગ 6 માંથી છે, ભાગ 5 માંથી છે, બીજું સ્ટેટમેન્ટ ભાગ 11 માંથી છે, ત્રીજું સ્ટેટમેન્ટ ભાગ 20 માંથી છે અને છેલ્લું સ્ટેટમેન્ટ પાછું ભાગ 5 માં નાણાં ખરડો આર્ટિકલ 110 માંથી છે. ક્લિયર થાય છે? તો આ બાબત તમે ધ્યાન લેશો કે એનાલિસિસ બેઝ પર રાજ્યસભાની જે અલગ અલગ જોગવાઈ છે એને સારા સારા મુદ્દાઓને કનેક્ટ કર્યા છે. અગેન કહીશ અહીંયા દેખો, ન તો આર્ટિકલ ન તો આંકડાકીય માહિતી એવોઇડ કરી છે અને વિધાન બેઝ ઉપર અહીંયા એનાલિસિસ બેઝ ઉપરના વિધાન લીધા છે. ચલો પાછા આવીએ છીએ. ક્વેશ્ચન નંબર 5 દેખીએ કે ભારતીય બંધારણ વિશે નીચેની બાબતોને ધ્યાને લો અને સાચા વિધાન શોધો. અહીંયા ફોકસ ફંડામેન્ટલ રાઇટ્સ પર છે અને ડીપીએસપી પર છે. શું કહે છે? મૂળભૂત અધિકારો સરકારને કેટલીક બાબતો કરતા રોકે છે. ધ્યાન લેશો દોસ્તો, ફંડામેન્ટલ રાઇટ્સનો આર્ટિકલ 12, આર્ટિકલ 13 સ્પષ્ટ ઇન્ટ્રોડક્શન છે. આર્ટિકલ 12 રાજ્યની વ્યાખ્યા છે અને આ જ રાજ્યની વ્યાખ્યા એટલે કે એની અંદર કોણ આવી જશે? સરકાર. જ્યાં સ્પષ્ટ લખ્યું છે નાગરિકને પ્રાપ્ત થતા મૂળભૂત અધિકાર કોની વિરુદ્ધમાં પ્રાપ્ત છે? તો એ આપણને રાજ્યની વિરુદ્ધમાં પ્રાપ્ત છે, સરકારની વિરુદ્ધમાં. તો સરકારને ચોક્કસ કાર્ય કરતા રોકે છે અહીંયા કે આ મૂળભૂત અધિકારનો ભંગ ન થવો જોઈએ. ક્લિયર થાય છે? તો કહી શકાશે અહીંયા રેફરન્સ આર્ટિકલ 12 નો લીધો છે. બીજું આર્ટિકલ 13 માં શું કહે છે? કાયદાની સમજૂતી. એવો કોઈ કાયદો નથી બનાવી શકતો જે મૂળભૂત અધિકારને હનન કરે, મૂળભૂત અધિકારને સીમિત કરે. અહીંયા પણ અગેન્સ્ટ વિધાયિકાને રોકે છે અને સાથે સાથે કાયદામાં આવતી બાબતોને રોકે છે કે મૂળભૂત અધિકારને તમે નુકસાન નથી પહોંચાડતા અને એ પણ વિધાયિકા કોનો પાર્ટ છે? સરકારનું. બીજું વિધાન શું કહે છે? ડીપીએસપીને લઈને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સરકારને કેટલીક બાબતો કરવા સૂચવે છે. આનો મતલબ કે ડીપીએસપી જે છે એ તો સ્પષ્ટ છે શબ્દ પરથી, રાજ્યને પોતાની પોલિસી ઘડવા માટે જરૂરી માર્ગદર્શક સિદ્ધાંત જે છે એ માર્ગદર્શક સિદ્ધાંતોનું વર્ણન કયા ભાગમાં છે? ભાગ 4 આર્ટિકલ 36 થી 51. અને એમ પણ બંધારણના ઘડવે ભારતનું જે ભવિષ્ય દેખ્યું હતું એ સામા લખ્યું છે? ડીપીએસપીમાં, જેનો મેઇન ઉદ્દેશ હતો વેલફેર સ્ટેટ, કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવી અને ધીરે ધીરે એ સિદ્ધાંતોને અમલ કરવા માટે એક ડાયરેક્શન્સ આપે છે. માટે કહી શકાશે સરકારને કેટલીક બાબતો કરવા માટે સૂચવે છે. ક્લિયર થાય છે? તો આ વિધાન પણ કેવું બને છે? સાચું બનશે. તો દેખો બંનેના મુખ્ય સારાંશ પૂછ્યા છે કે રાજ્યની વિરુદ્ધમાં ફંડામેન્ટલ રાઇટ્સ પ્રાપ્ત છે, માટે સરકારને રોકે છે કે આને નુકસાન નથી પહોંચાડવા, અને ડીપીએસપી જે ડાયરેક્શન્સ આપે છે કે આ કાર્ય સરકારે કરવાના છે, રાજ્યએ કરવાના છે, આ વસ્તુને એ એનાલિસિસ બેઝ પર લીધું છે. ત્રીજું શું કહે છે? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતને અમલ કરવા સંસદ કાયદો બનાવી શકે. હા ચોક્કસ, કારણ કે ડીપીએસપી ના સિદ્ધાંત કેવા છે? નોન જસ્ટિફાયેબલ છે. આનો મતલબ કે ન્યાયતંત્રમાં દાવાપાત્ર છે નહીં, અને ન્યાયતંત્રમાં દાવાપાત્ર નથી તો અહીંયા ચોક્કસ એક રસ્તો અપાયો છે. જો એ સિદ્ધાંતને નોન જસ્ટિફાયેબલમાંથી જસ્ટિફાયેબલમાં કન્વર્ટ કરવા છે તો વિધાયિકા એટલે કે કહી શકાશે કેન્દ્રમાં સંસદ અને રાજ્યમાં રાજ્ય વિધાન મંડળ આ શું કરી શકે છે? આ કાયદો ઘડીને આને ફરજિયાત બનાવી શકે. નોન જસ્ટિફાયેબલ આનો મતલબ મરજિયાત કે આનો ભંગ થાય તો કોર્ટમાં ન જઈ શકાય, પણ જેવો આને લઈને કાયદો બની જાય તો એ સિદ્ધાંત કેવા બની જાય? ફરજિયાત. અને રસ્તો આપ્યો છે કે જે વસ્તુ ઓલરેડી મરજિયાત છે, નોન જસ્ટિફાયેબલ છે, જસ્ટિફાયેબલમાં કન્વર્ટ કરી શકાશે. શાના દ્વારા? સંસદના કાયદા દ્વારા. અને ડીપીએસપીના સિદ્ધાંતમાં ચોક્કસ આ રસ્તો રહેલ છે. માટે કહી શકાશે ડીપીએસપી રાજ્ય નીતિ માર્ગદર્શિકાનો અમલ કરવા સંસદ કાયદો બનાવી શકે. ચોથું વિધાન શું કહે છે? તો સુપ્રીમ કોર્ટનું એક મેજર જજમેન્ટ કહે છે કેશવાનંદ ભારતી કેસને લઈને. આપણને ખ્યાલ છે કેશવાનંદ ભારતી કેસ 24 એપ્રિલ 1973 ના રોજ 13 જજની બેન્ચ હતી. સૌથી મોટી આજ દિન સુધીની શું રહી છે? ખંડપીઠ રહી છે. બરાબર છે? આ કેસમાં શું કહે છે? સંસદને બંધારણના કોઈ પણ જોગવાઈમાં સુધારો કરવાની અબાધિત અધિકાર આપે. હવે હું આને બે ભાગમાં ડિવાઈડ કરું, શાંતિથી સમજો. આર્ટિકલ 13(4) બરાબર છે? અહીંયા એડ કર્યું કે ઓલરેડી અનુચ્છેદ 368 કાયદાની વ્યાખ્યામાં નહીં ગણાય. આનો મતલબ કે ઈચ્છી રહ્યું હતું સંસદ કે બંધારણીય સુધારા દ્વારા અમે ભાગ 3 મૂળભૂત અધિકારમાં પણ પરિવર્તન કરતા હોવા જોઈએ અને બાકીના બંધારણના કોઈ પણ ભાગમાં
તો એ જ વસ્તુ અહીંયા આટલી સુધી લખાઈ છે. પણ દેખો સુપ્રીમ કોર્ટ કેશવાનંદ ભારતી કેસમાં શું જજમેન્ટ આપે? ચોક્કસ બંધારણના તમે કોઈ પણ ભાગમાં બંધારણીય સુધારો કરી શકો, પણ એક લિમિટેશન લગાવે છે. લિમિટેશન શું લગાવે છે? બંધારણનો મૂળભૂત ઢાંચો, એટલે કે કહી શકાશે ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર, બંધારણનો મૂળભૂત ઢાંચો છે એને નુકસાન થવું જોઈએ નહીં. તો એક લિમિટેશન, એક કેપ લગાવી કે જે વેલ્યુને અમે બંધારણના મૂળભૂત ઢાંચામાં મૂકીશું એમાં તમે બંધારણીય સુધારો કરી શકતા નથી. પણ હા, પરિસ્થિતિજન્ય જે પણ બાબતો છે એમાં સમય સાથે તમે શું કરી શકો છો? બંધારણીય સુધારો. તો એ અબાધિત શક્તિને જો આપણે શબ્દોમાં લઈએ કે અનંત શક્તિ છે, તો ના, એક લિમિટેશન છે. બંધારણના મૂળભૂત ઢાંચાને નુકસાન ન થાય. અને આની અંદર સમય સમય પર મહત્વના સિદ્ધાંતો મૂક્યા, જેમ કે બિન સાંપ્રદાયિક છે, કહી શકાશે સામાન્ય સંજોગમાં સમવાય તંત્ર છે, કહી શકાશે બેસ્ટ એક્ઝામ્પલ સમાજવાદી વિચાર છે, કહી શકાશે બેસ્ટ એક્ઝામ્પલ કાયદા સમક્ષ સમાનતા છે. તો આ બધા મૂલ્યોને ત્યાં મૂક્યા છે. તો આ બધા મૂલ્યોમાં કોઈ ચેન્જ કરી શકાય નહીં. તો કહી શકાય અબાધિતને જ્યારે અનંત શક્તિના સંદર્ભમાં લઈએ તો એક લિમિટેશન ચોક્કસ લગાવી છે. તો આને સંપૂર્ણપણે વિધાન સાચું કહેવું યોગ્ય નથી. હા, બંધારણીય સુધારો કરી શકશે કોઈ પણ જોગવાઈમાં, પણ બંધારણના મૂળભૂત ઢાંચાને નુકસાન ન થાય એ સાથે. તો એક લિમિટેશન છે, અબાધિત અધિકાર ગણી શકાય નહીં. તો કહી શકાશે વિધાન કયું સાચું છે? પહેલું, બીજું અને ત્રીજું. આઈ થિંક મેં હમણાં વિડીયોની અંદર આ સમજાવ્યું છે, પણ ઉતાવળમાં ડી-ક્લિક થયો છે. ચેક કરી લેજો, બરાબર છે? સમજાવ્યું છે આ વસ્તુને લઈને. ચલો હવે અહીંયા ચાલે જઈએ છે નેક્સ્ટ. શું કહે છે? તો નેક્સ્ટ કહી શકાશે પંચાયતી રાજને લઈને છે. પંચાયતી રાજને લઈને આપણે બંધારણમાં ભાગ 9 દેખવા મળશે. બંધારણમાં બાબતોને ધ્યાને લો, વિધાન સાચા. અગેન દેખો પેટર્ન, વિધાન આપ્યા છે, ધ્યાને લો સાચા કયા છે. તો બધા જ ક્વેશ્ચન એનાલિસિસ બેઝ પર પૂછ્યા છે. અહીંયા એક થોડું દેખવા મળશે આંકડાકીય માહિતીને લઈને મહત્વની બાબત આપી છે. બંધારણના 74મા ક્રમના બંધારણીય સુધારથી ગ્રામીણ ક્ષેત્ર. ભાઈ 73મા ક્રમનો બંધારણીય સુધારો પંચાયતી રાજ, પંચાયત માટે, અને 74મો ક્રમનો બંધારણીય સુધારો નગરપાલિકા માટે. આને આપણે કહીએ છીએ ગ્રામીણ ક્ષેત્ર માટેનું સ્થાનિક સ્વરાજ, અને એક પ્રકારે આને કહીએ છીએ શહેરી ક્ષેત્ર માટેનું સ્થાનિક સ્વરાજ. તો કહી શકાય 74મા સુધારાથી શહેરી ક્ષેત્રમાં, નહીં કે ગ્રામીણ પંચાયતી રાજ. તો આ વિધાન કેવું બને છે? ખોટું બને છે. અહીંયા 73 હોત તો વિધાન સાચું, અથવા અહીંયા શહેરી હોત તો વિધાન સાચું. ક્લિયર છે? હવે એના પછી શું કહે છે? ગ્રામીણ ક્ષેત્રમાં પંચાયતી રાજનો અમલ માટે 1992 ચોક્કસ 73મા ક્રમનો બંધારણીય સુધારો 1992માં પસાર કરવામાં આવ્યો. આ બંધારણીય સુધારા દેશના ઘણા બધા રાજ્યોમાં ટ્રાઇબલ એરિયા, આદિજાતિ એરિયા, જનજાતિ ક્ષેત્ર તે વખતે લાગુ કરવામાં આવશે નહીં. જો દોસ્તો તમે દેખશો ને તો 243 કે ચૂંટણી પંચ, એના પછી LM, બરાબર છે? આની અંદર કેન્દ્ર શાસિત અને આની અંદર ચોક્કસ રાજ્ય, બરાબર છે? અને એ રાજ્યની અંદર આદિજાતિ ક્ષેત્ર વગેરેની અંદર સીધો આ કાયદો લાગુ નહીં પડે. એની અંદર સંશોધન સાથે, અપવાદ સાથે તમે લાગુ પાડી શકો. તો એ જ માહિતી લખે છે કે આ બંધારણીય સુધારો દેશના ઘણા રાજ્યોના આદિજાતિ વિસ્તારમાં તે વખતે લાગુ કરવામાં આવેલ નહીં. તો ચોક્કસ લાગુ સીધો નથી કરાયો, પરિસ્થિતિ અલગ છે. એની જોગવાઈઓ સીધી તમે લાગુ કરી શકતા નથી, બરાબર છે? તો અહીંયા તમે દેખો કે આ વિધાન કેવું બને છે? સાચું બને છે. તો આન્સર કહી શકાય સાચા વિધાન શોધવાના છે. કયું વિધાન સાચું ગણાશે? ફક્ત 2. ક્લિયર છે દરેકને? અને દેખો દોસ્તો, હંમેશા આર્ટિકલ 243 થી લઈને 243 સિક્વન્સ વાઇઝ સિદ્ધાંત બેઝ ઉપર હંમેશા પંચાયતને લગતી કોઈ એક્ઝામ છે તો એ ધ્યાને રાખવું જરૂરી હોય છે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ દેખીએ મંત્રીમંડળને લઈને જોગવાઈ શું કહે છે. તો પહેલું તો વિધાનો ધ્યાને લો, વિધાન સાચા કે ખોટા. અગેન પેટર્ન સાચવી છે. એનાલિસિસ બેઝ ઉપર વિધાન આપ્યા છે, તમે ડિસાઈડ કરો સાચા ખોટા, પછી એનો આન્સર શોધો. 91મા ક્રમનો બંધારણીય સુધારો. દોસ્તો મંત્રી પરિષદ આવે ત્યારે હંમેશા કહેતો હોઉં છું કે બંધારણીય સુધારાથી એક લિમિટેશન લગાવી કે મંત્રી પરિષદમાં આનાથી વધારે નહીં અને આનાથી ઓછા મેમ્બર ન રાખી શકાય. 91મા ક્રમનો બંધારણીય સુધારો 2003 આપણને દેખવા મળશે મેક્સિમમ અને મિનિમમ લિમિટેશન, બરાબર છે? હવે આને દેખીએ શું કહે છે. 91મો બંધારણીય સુધારા પહેલા મંત્રીમંડળના કદ અંગે કોઈ મર્યાદા નહોતી. વાત સાચી છે. આ લિમિટેશન 91મા બંધારણીય સુધારાથી લગાવી, જેથી કરીને કહી શકાશે ગઠબંધન વગેરેની અંદર વધુ લોકોને ઇન્વોલ્વ કરીને પ્રશાસનિક બાબતોની અંદર પ્રોબ્લેમ ક્રિએટ ન થાય ને લિમિટેડ લોકો સારી રીતે પ્રશાસન ચલાવી શકે. સેકન્ડ શું છે? હાલ કેન્દ્રીય મંત્રીમંડળનું કદ, કેન્દ્રની વાત છે, મંત્રીમંડળ ઉપર રાજ્યસભા અને લોકસભાની કુલ બેઠકના 15%થી વધવું જોઈએ નહીં. ભાઈ લિમિટેશનમાં કોની બેઠક માત્ર આધાર તરીકે લીધી છે?
લોકસભાની બેઠકના 15%થી વધુ નહીં. તો માત્ર લોકસભા, રાજ્યસભા લોકસભાની ટોટલ તો કેટલી થઈ જશે? માટે ધ્યાન લેશો, વિધાન કેવું બને છે? ખોટું. અને આ આંકડો તમે દેખશો ને તો એ કેટલો આવશે? 543 ના 15% 81 આવશે. મેક્સિમમ તમે 81 લોકોને મિનિસ્ટર બનાવી શકો. ટોટલ જો રાજ્યસભા એડ કરો ને તો સંખ્યા વધી જાય ને, એ છે નહીં. બીજું શું કહે છે? હાલ રાજ્યનું મંત્રીમંડળ. આ સુધારો રાજ્ય માટે પણ લિમિટેશન લગાવે છે. વિધાનસભાના સભ્યોના 15%થી વધવું ન જોઈએ. તો ચોક્કસ ત્યાં લોકસભા છે, રાજ્યમાં શું છે? વિધાનસભા. અને આ વિધાનસભાની બેઠકના 15%થી વધવું જોઈએ નહીં. તો કહી શકાશે અહીંયા ત્રીજું વિધાન સાચું છે. હવે દેખો, એલિમિનેશન પદ્ધતિ. આ મહત્તમ વિદ્યાર્થીઓને ખ્યાલ છે, લોકસભાની 15% બેઠકથી વધુ નહીં. હા એના તો રાજ્યસભા તો આવશે નહીં. એલિમિનેશન પદ્ધતિ એપ્લાય કરો. 2 ખોટું વિધાન છે તો પણ તમારો સાચો આન્સર મળી જશે. સી. ક્લિયર થાય છે? હા એના. ચલો મિનિમમ લિમિટેશન કરી દો. વડાપ્રધાન સહિત 12 સભ્યોથી ઓછા નહીં. 12 સભ્યોથી ઓછા નહીં. બરાબર છે. અને આ 91મા ક્રમનો બંધારણીય સુધારથી લગાવેલી લિમિટેશન છે. ચલો અગેન આશા રાખું છું જે વિદ્યાર્થીઓએ રેફરન્સ બુકમાંથી સારી રીતે બંધારણ વિષયને સમજ બેઝ ઉપર તૈયાર કર્યું છે એમને મજા આવી હશે. લગભગ ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન સારી રીતે સોલ્વ થયા હશે. ક્લિયર છે? તો થોડું આને લઈને કહી રહ્યો છું મારો અભિપ્રાય. વાંચન હંમેશા રેફરન્સ બુકમાંથી, સારા સોર્સ છે ત્યાંથી વાંચો. સમજ બેઝ ઉપર તૈયાર કરો, નહીં કે માત્ર ને માત્ર વન લાઇનર ક્વેશ્ચન, ફેક્ચ્યુઅલ ડેટા. હવે સમય નથી. ક્લિયર છે? એ વસ્તુ સાથે હોવી જોઈએ, પણ મેઇન તમારી સમજ, અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર હોવી જોઈએ, અને એ જ વસ્તુ તમને લાભ અપાવશે. ચલો નેક્સ્ટ દેખીએ. રાષ્ટ્રપતિ વિશે બાબતને ધ્યાને લો. વિધાન સાચા કે ખોટા? પેટર્ન સાચવી છે. તેઓએ મંત્રીમંડળની તમામ બાબતો ચર્ચાઓ વિશે જાણવાનો અધિકાર. દોસ્તો, જ્યારે મેં વડાપ્રધાનનો ટોપિક ચલાવ્યો છે ત્યારે ભારપૂર્વક કીધું છે કે 77, 78 આર્ટિકલ ખાસ ધ્યાને લો. આ આર્ટિકલ રાષ્ટ્રપતિમાં ભારપૂર્વક કીધો છે. દેશનો તમામ વહીવટ કોના નામે રહેશે? રાષ્ટ્રપતિના નામે રહેશે. અને આની અંદર અહીંયા બેસ્ટ એક્ઝામ્પલ દેખવા મળશે વડાપ્રધાનની ફરજો. અને આ ફરજો જે છે એ વસ્તુ અહીંયા એનાલિસિસ બેઝ ઉપર દેખાશે. શું કહે છે? મંત્રીમંડળની તમામ બાબતો ચર્ચાઓ વિશે જાણવાનો અધિકાર રાષ્ટ્રપતિને છે. વાત સાચી છે. એમના નામે વહીવટ ચાલી રહ્યો છે. તેઓ જે પણ માહિતી માગે તે વડાપ્રધાન આપવા બંધાયેલા છે. કાર્યપાલિકાને લઈને ભાઈ આર્ટિકલ 78માં સ્પષ્ટ લખ્યું છે વડાપ્રધાનની ફરજ રહેશે દરેક વ્યક્તિ વાકેફ કરે અને જે પણ રિપોર્ટ મંગાવે એ આપવો ફરજિયાત છે. સાથે ઘણીવાર તેઓ દેશના મહત્વની બાબતો, જનરલ ઇમ્પોર્ટન્સનો કોઈ મુદ્દો છે, વડાપ્રધાને પોતાનો ઓપિનિયન, દ્રષ્ટિકોણ જણાવી શકે છે. તો આ પણ વિધાન એનાલિસિસ બેઝ પર સાચું છે. અને ત્રણેય વિધાન સાચા છે તો કહી શકાશે પહેલું, બીજું, ત્રીજું ઓપ્શન ડી સાચો ગણાશે. ક્લિયર છે દરેકને? ચલો આશા રાખું છું અગેન તમે દેખો નાની બાબતોને ધ્યાને લીધી છે અમને. બરાબર છે? હવે શું કહે છે? પંચાયતી રાજ વિશે વિધાનને ધ્યાને લો અને સાચા વિધાન કયા છે એ અહીંયા કહી શકો. પંચાયતી રાજ સંસ્થાઓને પૂરતી નાણાકીય સંસાધનો મળે તે માટે ભારત ભાઈ અલાયદું રાજ્યનું નાણાં પણ છે. અને આ રાજ્યનું નાણાં પણ તમને ઓલરેડી દેખવા મળશે 243 કે આઈ પછી આઈમાં. બરાબર છે? 243 કે ઓલરેડી શાના સંદર્ભમાં છે? ચૂંટણી પંચ. આઈ સ્થાનમાં છે નાણાં પંચ, એક બંધારણીય સંસ્થા. તો ભાઈ ભારતનું નાણાં પંચ આર્ટિકલ 280માં છે, એની ચર્ચા નથી. તો આ વિધાનને એક સમય શું કહેશો? ખોટું. કારણ કે રાજ્યનું નાણાં પંચ એની સમીક્ષા કરે છે પંચાયતના જે પણ સંસાધનો વગેરેની બાબતને લઈને. બીજું, પંચાયતી રાજ સંસ્થાઓના ત્રીજા ભાગથી ઓછી નહીં. ભાઈ ચોક્કસ આર્ટિકલ 243D રિઝર્વેશનને લઈને છે. શું કહે છે? મહિલાઓ માટે અનામત બેઠકો આનાથી ઓછી ન રાખી શકાય. ત્રીજા ભાગથી એટલે કે 1/3 થી ઓછી બેઠકો મહિલાઓ માટે રિઝર્વેશન આનાથી ઓછું ન હોવું જોઈએ. ત્યાં SC ST વર્ગ માટે વસ્તી પ્રમાણે કહ્યું છે, વસ્તી પ્રમાણે. અને OBC વર્ગ જે છે એને રાજ્ય વિધાનમંડળ કાયદા દ્વારા નક્કી કરશે. રાજ્ય વિધાનમંડળ કાયદા દ્વારા. અને મહિલા માટે 1/3 ઓછી નહીં. તો એ જ કહે છે પંચાયતી રાજ સંસ્થામાં ત્રીજા ભાગથી ઓછું નહીં તેટલી બેઠકો મહિલાઓ માટે અનામત રાખવી બંધારણની જોગવાઈ છે. હા ભાઈ, બંધારણની જોગવાઈ છે 243D માં. તો વિધાન ફક્ત 2 સાચા છે. વિધાન ફક્ત 2 સાચા છે. ક્લિયર છે દરેકને? ચલો આશા રાખું છું જે પણ ક્વેશ્ચન છે એમાં ઘણી બધી સમજ આવી હશે. અને હંમેશા હું કહીશ કે બંધારણ વિષયને સમજીને વાંચો, અન્ડરસ્ટેન્ડિંગ સાથે વાંચો. બહુ જ મજા આવશે. સબ્જેક્ટ બહુ જ ઇન્ટરેસ્ટ, એક રસપ્રદ સબ્જેક્ટ છે. સમજીને વાંચ્યું હશે તો છેલ્લે કોઈ જ પ્રકારનો ડર નહીં રહે. સારી રીતે તમે આન્સર આપી શકશો, માર્ક્સ મેળવી શકશો. હવે હું સ્પેશિયલી થેન્ક્સ કહીશ કિશનને. બરાબર છે?
કે એમને અહીંયા પ્રાધાન્ય આપ્યું છે વિડીયોને એમના પ્લેટફોર્મ પર. તો થેન્ક યુ અગેન કિશન. બરાબર છે. અને કહી શકાશે કે મારી પણ યુટ્યુબ ચેનલ ચાલે છે @રવિ પટેલ 108 GPSC. બહુ ઓછા સમય માટે મૂકી શકું છું, પણ ટ્રાય કરીશ કે મેક્સિમમ વિડીયો મૂકી શકું. અગેન કહી રહ્યો છું થેન્ક યુ. બરાબર છે. તમામ વિદ્યાર્થી મિત્રોનો અને કિશન ટીચિંગ યુટ્યુબ ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર કે વિડીયોને એમના પ્લેટફોર્મ પર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. મળીએ છીએ એક નવા સેશન સાથે.